તો મિત્રો આપણે ડિસ્કસ કરીએ છીએ કે કેવી રીતે એ વિઝન બોર્ડ તૈયાર કરવું જે ખરેખર કામ કરે છે. વિઝન બોર્ડ તમારી આઈડેન્ટિટીને રિપ્રેઝેન્ટ કરે છે. એ દર્શાવે છે કે દિવસે દિવસે તમે કોણ બની રહ્યા છો. That is more about your identity, not your wishes. અને દિવસ દરમિયાન ફક્ત 2 મિનિટનો સમય કાઢી અને વિઝન બોર્ડને જુઓ અને વિશ્વાસ કરો કે એ વિઝન બોર્ડમાં મેન્શન કરેલી દરેક બાબત એ તમારા જીવનની અંદર સાકાર થઈ રહી છે. તો મિત્રો, વિઝન બોર્ડ એ તમારા ફ્યુચરનું રિમાઇન્ડર છે, તમારી આઈડેન્ટિટીને ડાયરેક્શન આપે છે, એ તમારા ડિસિઝન્સને ડાયરેક્શન આપે છે અને તમારા ડિસિઝન્સ એ તમને ડેઈલી એક્શન માટે પ્રેરે છે, જેના બેઝ પર તમે તમારું સફળ ફ્યુચર બનાવો છો. યાદ રાખજો, ઇમોશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇમેજ. નમસ્કાર મિત્રો, આજનો આ એપિસોડ જોયા પછી તમે લાઈફ ટાઈમ મને થેન્કફુલ રહેવાના છો, કારણ કે હું તમને એક સક્સેસફુલ વિઝન બોર્ડ ક્રિએટ કરવાનું એવું ફ્રેમવર્ક આપીશ જે તમારા બધા જ સપનાઓને સાકાર કરી શકે છે. અને વિઝન બોર્ડનો ચમત્કાર મેં પોતે મારા જીવનની અંદર અનુભવ્યો છે. 2016 ની અંદર જ્યારે મેં મારું પહેલું વિઝન બોર્ડ બનાવેલું ત્યારે મેં લખેલું કે મારી 10 lakhs પર મંથ આવક હોવી જોઈએ. એ વખતે ટ્રેનિંગ કોચિંગમાંથી હું 10,000 રૂપિયા પર મંથની આવક પણ નહોતો કરતો, જે ગણતરીના વર્ષોની અંદર અમે 10 લાખ પર મંથ ક્રોસ કરી દીધા. એવા તો ઘણા બધા ચમત્કારો છે જે થયા છે, પરંતુ હું પણ ઈચ્છું છું કે એ મેજિક તમે તમારા જીવનની અંદર પણ લઈને આવો. એટલા માટે આ વિડીયોને અંત સુધી જોજો. પરંતુ તેની પહેલા જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, અત્યારે જ કરી લો. તો મિત્રો, આપણે ડિસ્કસ કરીએ છીએ કે કેવી રીતે એ વિઝન બોર્ડ તૈયાર કરવું જે ખરેખર કામ કરે છે. વિઝન બોર્ડ બનાવવાની સાચી રીત શું છે? તો મારો તમને પ્રશ્ન છે કે શું તમે ક્યારે વિઝન બોર્ડ બનાવ્યું છે? એક સુંદર પેપર લીધું, તેના પર તમારી સપનાની કારનો ફોટો લગાવ્યો, તમારા સપનાના ઘરનો ફોટો લગાવ્યો, તમે ફેમિલી સાથે કોઈ પણ ટ્રીપ કે વેકેશનમાં જવા માંગો છો તેનો ફોટો લગાવી દીધો, પછી આનું એક બોર્ડ તૈયાર કરી અને દિવાલ પર લગાવી દીધું. તમે એને રોજ જુઓ અને પછી એ ધીમે ધીમે દિવાલ પર લાગેલી બીજી વસ્તુઓ જેવી બની જાય કે જે ઓલરેડી તમારા ઘરની અંદર એક્ઝિસ્ટ કરે છે. ઘણા લોકો એવું કહે કે મારું વિઝન બોર્ડ તો કામ જ નથી કરતું. તો મિત્રો, વિઝન બોર્ડ કામ નથી કરતું એવું નથી, પરંતુ મોટા ભાગના લોકોની વિઝન બોર્ડ બનાવવાની પદ્ધતિ જ ખોટી છે. આજે હું તમને સાચી પદ્ધતિ બતાવીશ. તો સૌથી પહેલા આપણે સમજીએ કે વિઝન બોર્ડ એટલે શું. મિત્રો, હંમેશા યાદ રાખજો કે વિઝન બોર્ડ એ વિશ બોર્ડ નથી. મોટા ભાગના લોકો વિઝન બોર્ડને વિશ બોર્ડ સમજી બેસે છે. આ મોટામાં મોટી સમસ્યા છે. વિઝન એ તમને બતાવે છે કે એક્ઝેક્ટલી તમે ક્યાં જઈ રહ્યા છો. મને એક વાત કહો કે તમે ઘરથી જ્યારે નીકળો છો ત્યારે તમને ખબર છે કે તમારે ક્યાં પહોંચવું છે, એટલા માટે તમે ત્યાં પહોંચો છો. પરંતુ તમે ઘરથી નીકળો છો અને તમને ખબર જ નથી કે તમારે ક્યાં પહોંચવું છે, તો પછી તમે ક્યાં જશો? ધ સેમ વે, વિઝન બોર્ડ તમારી આઈડેન્ટિટીને રિપ્રેઝેન્ટ કરે છે. એ દર્શાવે છે કે દિવસે દિવસે તમે કોણ બની રહ્યા છો. That is more about your identity, not your wishes. આ બંને બાબતો વચ્ચે બહુ મોટો ફરક છે જે તમારે સમજવાનો છે. તમારા વિઝન બોર્ડ પર શું છે? તમારી ડ્રીમ લક્ઝરી કાર, તમારા સપનાનું ઘર અથવા તમારી મંથલી આવક. હવે એક બાબતને સમજો કે તમે જે કંઈ પણ ત્યાં લગાવો છો, તમારા કરિયરની જે કોઈ પણ ઇન્કમ તમે અર્ન કરવા માંગો છો અથવા જે કોઈ પણ લેવલની જીવનની અંદર સમૃદ્ધિ તમે મેળવવા માંગો છો, તેના માટે તમારી ડેઈલી એક્શન્સ કેવી હોવી જોઈશે? તમારું રૂટીન શું હોવું જોઈશે? કઈ એવી હેબિટ્સ છે જે તમારે ડેવલપ કરવી પડશે? તમારે કેટલા કસ્ટમરને સર્વ કરવા પડશે? કઈ કઈ સ્કિલ્સ તમારે શીખવી પડશે? અને આ બધું મેળવવા માટે તમારે કેવા વ્યક્તિ બનવું પડશે? એ વિઝન બોર્ડ દર્શાવે છે. ત્યારે તમારું વિઝન બોર્ડ ડ્રીમ બોર્ડમાંથી ટ્રાન્સફોર્મેશનનું બોર્ડ બને છે. તો મિત્રો, હવે હું તમારી સાથે ડિસ્કસ કરું છું એવા 5 સ્ટેપ્સ કે જે તમારે નોંધમાં રાખવાના છે એક પાવરફુલ અને કામ કરે તેવું વિઝન બોર્ડ બનાવવા માટે. હવે જ્યારે તમે તમારા સપનાનું એક વિઝન બોર્ડ તૈયાર કરો છો, તેમાં સૌથી પહેલી વસ્તુ જે તમારે કેન્દ્રમાં રાખવાની છે એ છે તમે. કારણ કે તમે છો એટલા માટે તમારી દુનિયા છે, એટલા માટે તમારી સફળતા છે.
તો તમે કોણ બનવા માંગો છો? એક સક્સેસફુલ બિઝનેસ એન્ટરપ્રેન્યોર, એક સક્સેસફુલ લાઈફ કોચ, એક કોન્ફિડન્ટ સ્પીકર, એક દમદાર પોલિટિશિયન? તમારી જાતને પ્રશ્ન પૂછો અને તમારું નેક્સ્ટ વર્ઝન કેવું છે એના વિશે વિચાર કરો. બીજી બાબત છે તમારું કરિયર અને બિઝનેસ. હું શું ક્રિએટ કરવા માંગુ છું? કેટલા કસ્ટમર્સને સર્વ કરવા માંગુ છું? કેટલા લાખનો, કેટલા કરોડનો બિઝનેસ હું જનરેટ કરવા માંગુ છું? ધારો કે 50 લાખનો બિઝનેસ, 1000 કરતા વધારે ક્લાયન્ટ્સ, TEDx સ્પીકર, એક સક્સેસફુલ ટીમ. આ બધી બાબતોની નોટ તૈયાર કરો. ત્રીજી વસ્તુ છે મની. મારે કેટલું કમાવું છે? અને જ્યારે તમે તમારા ડ્રીમ આવકની અથવા તમારે જે કોઈ પણ મનીની જીવનમાં આવશ્યકતા છે જે તમે લખો છો, તો એક વસ્તુ યાદ રાખજો. માની લો તમે લખો છો 100 કરોડ કે 10 કરોડ, તો તેની નીચે લખજો આઈ લવ મની, આઈ એમ મની મેગ્નેટ, આઈ રિસ્પેક્ટ મની અને આઈ સર્વ થ્રુ મની. એટલે કે તેના દ્વારા તમે પૈસા સાથેનો તમારો પ્રેમ તો દર્શાવો છો, પણ રિસ્પેક્ટ અને સર્વ દ્વારા તમારા મનમાં એ પણ ભાવ છે કે તમે એને વેડફશો નહીં, તમે તેનો સાચી જગ્યાએ ઉપયોગ કરશો. કારણ કે પૈસાની સાથે પૈસાનું મેનેજમેન્ટ પણ એટલું જ અગત્યનું છે. આ બાબત પણ તમારી રિફ્લેક્ટ થવી જોઈએ. ચોથી બાબત છે તમારા રિલેશનશિપ્સ. મારા કુટુંબમાં, પરિવારમાં હું કેવા સંબંધો સાથે મારું જીવન વિતાવવા માંગુ છું? કારણ કે ઘર મોટું હોવું એ સુખનું પ્રતીક નથી. ઘર ખુશ હોવું એ સુખ અને સમૃદ્ધિ બંનેનું પ્રતીક છે. અને પાંચમી વસ્તુ જેની તમારે તમારા વિઝન બોર્ડ માટે નોટ તૈયાર કરવાની છે એ છે તમારા જીવનની અંદર તમે કયા કયા અનુભવો કરવા માંગો છો. માની લો ટ્રાવેલના, તમારે વર્લ્ડની કોઈ પણ એવી ડેસ્ટિનેશન હોય જ્યાં જવું હોય, કોઈ એક એવો લર્નિંગનો એક્સપિરિયન્સ તમારે રિયલ ટાઈમ કરવો હોય, આધ્યાત્મિકતા, કોઈ પણ પ્રકારનું એડવેન્ચર, કોઈક તમારે ડોનેશન કરવું હોય, કન્ટ્રીબ્યુશન કરવું હોય. કારણ કે જીવનનો અર્થ એ ફક્ત પોઝેશન એટલે કે વસ્તુઓને એક્વાયર કરવી નથી, એક્સપિરિયન્સ કરવું છે. હવે આટલી બાબતો તૈયાર કર્યા પછી એક અગત્યની પ્રોસેસ આવે છે. આ બધાની તમે નોટ તૈયાર કરો પછી ઇન્ટરનેટ પરથી રેન્ડમ ફોટા ડાઉનલોડ કરીને ચિપકાવી ન દો. તમારે તમારા વિઝન બોર્ડ માટે દરેક બાબત જે 5 સ્ટેપ્સમાં તમે નોંધી છે એવા ચિત્રો તમારે પોતાએ તૈયાર કરવાના છે અથવા શોધવાના છે અથવા બનાવવાના છે. અત્યારે AI ના બધા ટૂલ્સનો ઉપયોગ કરીને તમારે જેવું ક્રિએશન કરવું એવું તમે કરી શકો, પણ યાદ રાખજો કે આપણા મનની ભાષા એ ચિત્રોની ભાષા છે, તેમાં એ રિસ્પોન્ડ કરે છે. એટલા માટે વિઝન બોર્ડ પર આપણે ચિત્રો લગાવીએ છીએ. તો દરેક ચિત્ર જે છે ને તેની સાથે તમારું ઇમોશન જોડાયેલું, કારણ કે યુનિવર્સની જે ભાષા છે ને એ ભાવના છે. તો જ્યારે પણ તમે ચિત્રને જુઓ, તમારી આઈડેન્ટિટીને જુઓ, ત્યારે તેના પ્રત્યેનો તમારા મનની અંદર એક ભાવ હોવો જોઈએ કે તમે કેવો એક્સપિરિયન્સ કરવા માંગો છો, તમે કેવું કન્ટ્રીબ્યુશન કરવા માંગો છો, તમે કેટલા રૂપિયા કમાવવા માંગો છો, તેના દ્વારા તમે કેવા કેવા કાર્યો કરવાના છો, તમારી ફેમિલી સાથે કેવા તમે ખુશ મિજાજથી રહો છો. આ બધી બાબતો તમને તમારા વિઝન બોર્ડ પર જ્યારે પણ તમે જુઓ ને ત્યારે રિફ્લેક્ટ થવી જોઈએ અંદરથી. એટલા માટે દરેક પિક્ચર પાછળ ઇમોશનને જોડો. યાદ રાખજો, ઇમોશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇમેજ. હવે મિત્રો, તમારું વિઝન બોર્ડ તૈયાર કર્યા પછી જે તમારો એન્ડ આઉટકમ એટલે કે તમારે સક્સેસ અચીવ કરવી છે તેને તમારે થોડી મેજર કરવી પડશે. એટલે તમારે પોતાએ એક નોટ તૈયાર કરવી પડશે કે હું જે કોઈ પણ લક્ષ્ય મારા આની અંદર વિઝન બોર્ડમાં મૂક્યા છે તેનો એક્શન પ્લાન શું છે. આપણા સંકલ્પ પૂર્તિના પ્રોગ્રામની અંદર આપણે આપણા જે કોઈ પણ મિત્રો છે આનો ભાગ બન્યા છે, તો એ લોકોને 5 ડાયમેન્શનના જે કોઈ પણ ગોલ છે, હેલ્થ, રિલેશનશિપ, કરિયર, મની, એ બધા ગોલ્સ તો લખાવીએ છીએ, પરંતુ તેની સાથે તેની પ્રાયોરિટી, તેની એક્શન, એનો ટાઈમ પીરિયડ આ બધું પણ નોંધાવીએ છીએ. એ પણ એટલું જ અગત્યનું છે. તો તમારા વિઝન બોર્ડની અંદર તમે જે કંઈ પણ મેન્શન કર્યું છે, 10 વર્ષ, 5 વર્ષ, 1 વર્ષ અને 90 દિવસ, એ રીતે બધાને ડિવાઈડ કરો અને તેના પર તમે એક્શન પ્લાન કરો. યાદ રાખજો, રોજ તમે 1% પણ જો ચેન્જ લાવો છો ને તો 1 વર્ષમાં 365% ચેન્જ થાય છે. તો ભલે તમે નાના નાના સ્ટેપ્સ લો, પરંતુ તમારી નવી આઈડેન્ટિટી અને નવી ઓળખ તરફ તમારે રોજે એક પગલું ભરવાનું છે. હવે
પ્રશ્ન છે કે આ વિઝન બોર્ડને લગાવવું ક્યાં? તો મિત્રો, આ વિઝન બોર્ડને તમે તમારા ઓફિસના ડેસ્કની અંદર લગાવી શકો. અત્યારે તમે એને ડિજિટલી પ્રિન્ટ કરી શકો, તમારા ઘરની વોલ પર લગાવી શકો અને દિવસ દરમિયાન ફક્ત 2 મિનિટનો સમય કાઢી અને વિઝન બોર્ડને જુઓ અને વિશ્વાસ કરો કે એ વિઝન બોર્ડમાં મેન્શન કરેલી દરેક બાબત એ તમારા જીવનની અંદર સાકાર થઈ રહી છે. ચાલુ વર્તમાન કાળની અંદર એ બધું થઈ રહ્યું છે અને યુનિવર્સ તમને બધા જ સિગ્નલો મોકલશે, પરંતુ તેના પર એક્શન તમારે લેવાની છે. તો મિત્રો, તમારું પાવરફુલ વિઝન બોર્ડ બનાવ્યા પછી આ 5 બાબતો તમે રોજ યાદ રાખજો. મારી સાથે આ એક્શનને કરતા આ વાક્ય બોલો. પહેલું છે see it, બીજું છે feel it, ત્રીજું છે believe it, ચોથું છે act on it અને પાંચમું છે repeat it. એટલે કે આને તમારે રોજે કરવાનું છે. તો મિત્રો, વિઝન બોર્ડ એ તમારા ફ્યુચરનું રિમાઇન્ડર છે, તમારી આઈડેન્ટિટીને ડાયરેક્શન આપે છે, એ તમારા ડિસિઝન્સને ડાયરેક્શન આપે છે અને તમારા ડિસિઝન્સ એ તમને ડેઈલી એક્શન માટે પ્રેરે છે, જેના બેઝ પર તમે તમારું સફળ ફ્યુચર બનાવો છો. તો મિત્રો, હું તમને એક ચેલેન્જ આપું છું કે આજથી આ વિઝન બોર્ડની પ્રોસેસને ફોલો કરવાની શરૂઆત કરી દો અને તમારું ડ્રીમ વિઝન બોર્ડ બનાવો. પરંતુ તેની પહેલા કમેન્ટમાં લખી દો માય વિઝન ઇઝ ક્લિયર. અને જ્યારે તમારું વિઝન બોર્ડ બની જાય અને એમાંથી તમારા ગોલ્સ જ્યારે સફળ થવાની શરૂઆત થઈ જાય ને, તો ફરીથી આ વિડીયો પર આવી અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. કારણ કે હવે હું તમને મળવાનો છું આપણા નેક્સ્ટ વીકના આવા જ પાવરફુલ અને દમદાર લાઈફ અને મેનિફેસ્ટેશનના એપિસોડમાં. I'll see you in the next week. Thank you so much for watching this video. જો તમને પસંદ આવ્યો છે તો ખાસ તમારા સ્વજનો મિત્રો સાથે શેર કરજો.